समा विस्तार में सादे कपड़ों में पुलिस की पीसीआर वैन के ड्राइवर द्वारा वाहन रोके जाने पर मामला गरमाया। सामान्यतः कॉमन मैन की समझ अनुसार पुलिस की गाड़ियों को ड्राइव करने वाले भी यूनिफॉर्म में ही होते हैं, पर आज समा के मंगल पांडे 4 रास्ता के पास खड़ी पीसीआर वाहन नंबर GJ6G1843 के पास सादे कपड़ों में स्वयं को गाड़ी का ड्राइवर बताते हुए वाहन रोक रहा था राहुल और दंड भी वसूल रहा था। नजदीकी यूनिफॉर्म वाले पुलिसकर्मी भी थे। इन्हें इस पर कोई ऐतराज नहीं था, पर लोगों में नाराजगी थी। इस कारण माहौल गर्मा गया। स्वयं को ड्राइवर बताता राहुल भी अपने तेवर दिखा रहा था। હું ચાણક્ય રોડ જતો હતો, હું ત્યાંથી આવી રહ્યો ના ભાઈએ મને જે આજે જતાની સાથે મને આગળ ગાડી રોકી, પછી પેલા સાહેબ પાછળથી આયા ને પાછળથી મારી ગાડી રોકાઈ। પોલીસની કામગીરી એટલે મારી વાત સાંભળો, બરાબર? તમે આ રીતે જબરજસ્તી પૂછો ને, ના ચાલે, બરાબર છે? હા બસ તો પૂછો ને, તો હા તો હું તો ડ્રાઈવર છું, પોલીસની વાહન ચલાવું છું। હા, પીસીઆર વાહન ચલાવું છું, પ્રાઇવેટ ડ્રાઈવર છે। હા, લાયસન્સ આવી રહ્યું લો ને। અરે આરતી નહીં, વરસથી ચાલે છે, વરસથી ચાલે છે, બરાબર છે? વરસથી ચાલે છે। ગાડી પકડી નહીં, સાહેબ મારી જોડે ઉભા હતા, સાહેબે ગાડી પકડી, મેં જોડે ઉભો હતો, બરાબર? ગાડી મેં પકડી નથી। जबकि पुलिसकर्मी अरविंद भाई राहुल जी ने राहुल का पक्ष लिया। તમને વાંધો છે તો મને તો કોઈ વાંધો નથી, મને કોઈ તકલીફ નથી। હું જોડે ઉભેલો છું, હું જોડે ઉભેલો છું, પેલા આને હું પૂછપરછ કરું જ છું, એટલે એને ગાડી રોકી છે। એને હું એવું નહીં કહેતો કે એને સત્તા આલેલી છે।